દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં ભરૂચના નેત્રંગમાં ધોધમાર એટલે કે 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। બીજી તરફ નર્મદા જિલ્લાના પણ ઘણા તાલુકાઓમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ। ભરૂચ જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ, નેત્રંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં પણ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં મેઘરાજાએ વધુ પડતું હેત વરસાવ્યું। ટ્રાયબલ વિસ્તાર એવા નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। અહીં 4 કલાકમાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી જતા ચારે તરફ પાણી ફરી વળ્યા। નેત્રંગ પંથકમાં આવેલ વિવિધ નદી નાળામાં નવા નીરની આવક થઈ છે, જેમાં અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી। આ ઉપરાંત નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદને પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી, વિવિધ માર્ગો પણ બંધ થયા। નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગરુડેશ્વર અને નાંદોદમાં પાણી જ પાણી। લાચરસ ગામે મકાનો, દુકાનો પાણીમાં ડૂબ્યા। દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો, જેમાં પણ ગરુડેશ્વર અને નાંદોદ જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। નાંદોદ તાલુકાના લાચરસ ગામે 100થી વધુ મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું, જેથી અહીં તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોનો આરોપ છે કે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે અને તેનું કાયમી નિવારણ આવતું નથી। અમારા ગામમાં એવું છે કે જે ખેતરોના પાણી છે તે અમારા ગામમાં જ આવે છે, પણ અમારા ગામમાંથી આ ભાગોળ છે તેની મીથી આગળ જવાનો નિકાલ થતો નથી। અત્યારે 100થી 150 ઘરમાં પાણી ભરાયેલા છે। પહેલી વખત આટલા થોડા સમયમાં 4 કલાકમાં લગભગ 10થી 12 ઇંચ વરસાદ પડવાને કારણે અહીંયા લાચરસ ગામની પરિસ્થિતિ એવી છે। કરાઠા સીમનું પાણી, થરી સીમનું પાણી, માધરોલ સીમનું પાણી, લાચરસ સીમનું પાણી, બધી સીમનું પાણી ગામની ભાગોળમાંથી જાય છે। આટલો બધો અવિરત પ્રમાણમાં વરસાદ પડવાને કારણે બધું પાણી એકી સામટું ગામમાં આવ્યું, એટલા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે જો કે વરસાદ બંધ થતાં એ પાણી ઓછું થઈ ગયું છે। આદિવાસીના મકાનોની અંદર પુષ્કળ પાણી, એમના ઘરા બરોબર પાણી આવી ગયેલું, એમાં એમના ગોદડા, અનાજ બનાજ બધું પલળી ગયું છે। તંત્રને એક એવી અમારી યોજના એક એ છે, અપીલ છે કે ભાઈ એમને સહાય આપો કંઈક થોડી ઘણી, તો એ રોટલા કરી શકે। અત્યારે તો રોટલા કરે એવી પરિસ્થિતિ જ નથી આદિવાસી ભાઈઓની। લાચરસ ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને પગલે ગામના મુખ્ય માર્ગને પણ બંધ કરવામાં આવ્યો, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગામમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામે છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું લાચરસ ગામ છે। લાચરસ ગામમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાથી આપ તસવીરમાં જોઈ રહ્યા છો, મેઇન માર્ગ ઉપર ખૂબ પાણી હતા, ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ 100 જેટલા મકાનો અને ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી છે। સર, મહત્વની બાબત એ છે કે દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા છે। લોકો કહી રહ્યા છે વરસાદી પાણીનો નિકાલ નથી। જ્યારે મંદિર હતું, મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું હતું। 100 જેટલા મકાનોમાં, દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યારે વાહન ચાલકો આ પાણીમાં લઈને પસાર થવા મજબૂર બન્યા છે। દર વર્ષે આ સમસ્યા છે, ત્યારે તંત્રના અધિકારીઓ આનો નિકાલ કરતા નથી। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।